હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જવાનું હતું ચલાળા માટે, એટલે આપણે થઈ ગયા છીએ રેડી થઈને આવી ગઈ હું મારા મમ્મીના ઘરે. તો મમ્મીએ તો મને કામે લગાડી દીધી. મમ્મી કે તું કપડાં સૂકવી દે. મેં ફટાફટ સૂકવી દીધા કપડાં સૂકવી દીધા. મમ્મી આપને ધંધે લગાડી દે ગમે ત્યારે, એનું નામ જ માં છે. પછી હું આવી ગઈ નીચે આવીને જોયું તો મમ્મીએ પણ મારી જેમ જીન્સ પહેરીને થઈ ગયા હતા રેડી. અને મારા મમ્મીએ તમને એમ કીધું છે કે ચલાળા આવજો, દાન મહારાજની જગ્યામાં તમે જરૂર જાજો. પછી તો હું આવી ગઈ બહાર આવીને મેં 2-3 ફોટા પાડી લીધા. ફોટા પાડીને હવે આપણે તો નીકળી ગયા ચલાળા જવા માટે, જુઓ તમે પણ. અને પછી મારા મમ્મીની પાછળ ગયા તો કે ઘડીક વાર તમે થોભી જાઓ, એટલે અમે થોભી ગયા જો. અને પછી આપણે કરી લીધા રોડ ઉપર રોલા સોટા, બનાવી લીધી એક રીલ તો બનાવવી પડે ને. રીલ બનાવીને આગળ નીકળ્યા. મમ્મીએ પુરાવી લીધું પેટ્રોલ. જુઓ, પેટ્રોલ કાંઈ બંધ નથી થવાનું, એટલે ખોટી ઉપાધિ ન કરવી, સ્ટોક ન કરી રાખવો. પછી જુઓ તમે, પેટ્રોલ પુરાવી નીકળી ગયા ને પૂગી ગયા ચલાળા તરફ. જો ગેટમાં હવે જવા જ આવ્યા છે આપણે. અને આ આવી ગયા આપણે ચલાળામાં આવીને મજા જ કાંક અલગ આવે. મામાનું ગામ હોય ને એટલા માટે. જુઓ તમે પણ કેવી મજા આવે ચલાળામાં. તો પછી ચલાળા આવીને આપણે પેલું કામ કરી લીધું, બાવને રમાડવા ગયા હતા. હું બની ગઈ છું ફયા. છે મારો નાનો ભત્રીજો, હજી એક છે મોટો ભત્રીજો, આગળના બ્લોગમાં આવશે. અને આપણે બાવને રમાડી લીધું ખૂબ. પછી હું અને મારા મમ્મી બે નીકળી ગયા શાક માર્કેટ તરફ જવા, શાકભાજી લેવા માટે. જો તમે પણ આવજો ચલાળા, તમને પણ બહુ મજા આવશે. અમને પણ બહુ મજા આવે છે ચલાળામાં. અને ગામડામાં તો આવો ચોરો હોય ને. જો આ મંદિર છે અમારું ગામડાનું ચલાળાનું, અને જો આ માર્કેટ, શાક માર્કેટ. પછી આપણે તો એક વ્લોગ શૂટ કરી લીધો ભાઈ. આપણે જે કામ કરવાનું તો પહેલાં કરવાનું. પછી આપણે શાકભાજી લઈને નીકળી ગયા કટલેરી લેવા માટે. મારે મમ્મીને લેવી હતી બુટ્ટી, મેં લઈ લીધી કડી, મમ્મીએ લઈ લીધી બુટ્ટી. જો હું તો તમને કડી બતાવું, મારી મમ્મીએ ન બતાવ્યું તમને. કામ એવા જ હોય મારી મમ્મીના તો. જોઈ લીધી બુટ્ટી તમે? કેવી લાગી બુટ્ટી તમને મને કહેજો. પછી આપણે બુટ્ટી લઈને નીકળી ગયા ઘર તરફ જવાનું. ઘરે આવીને જો આ મારો મોટો ભત્રીજો છે, એને રમાડી લીધો આપણે ઘડીક વાર. 2-3 પપ્પી કરી લીધી. અને અમારે કોઈની પાસે રમે નહીં. એને આજે આવી ગયો તો તાવ, એટલા માટે. જો તોય પણ હું એને રમાડતી હતી. રોવે પછી, એટલે ખોટા નાના છોકરાને રોવરાવાય એવું કરાય નહીં, આપણે પાપ લાગે આપણે. પછી આવીને હું ગઈ અંદર. તો અંદર આવીને મેં લઈ લીધો પાછો નાના ભત્રીજાને, એને હું રમાડવા લાગી. રમાડો તો પડે ને, જે કામ કરવા આવ્યા હોય. ફઈ બહેના હોય તો કેટલી ખુશી હોય. પેલું ભાઈનું સંતાન એ આપણું સંતાન હોય એવું આપણે લાગે. પછી હું એની માટે લઈ ગઈ હતી કપડાં, અને કપડાં પહેરાવ્યા મેં. જુઓ તમે, એનું ફાઇનલ લુક કેવું છે મને કહેજો જરીક. તમે DM કરી દેજો મને, સારું લાગે છે કે નથી લાગતું. ઘડીક વાર દીકરાને રમાડી લીધો હતા. દીકરાને આવતી હતી નીંદર, તોય પણ એને મૂકવાની તો નહોતો જ તે. આજે નથી હોવાનું તારે. મેં એમ કહી દીધું, તારે આજ સુવાનું જ નથી. તને હવે રમાડવા આવ્યા હોય ને તારે સૂઈ જવાનું હોય. મારા મમ્મીને કે લાય મને રમાડવા દે, મને દે. મેં કીધું કે નહીં, હું જ રમાડવાની છું. પછી કોઈને ન દીધો ને, ઘડીક વાર આપી દીધો આપણે આવી ગયા મોટા ભત્રીજા સાથે મસ્તી કરવા માટે. એ પણ જો અમારે નટખટ છે ને, બાકી કાનુડા જેવો ક્યુટ. જો મસ્તી તો બહુ કરે, પણ આજે એને મજા નહોતી ને જરીક, એટલા માટે નહોતો કાંઈ મસ્તી કરતો, નહોતો તોફાન કરતો. પછી જો આપણે આવી ગયા મામા પાસે ગોલા ખાવા માટે. ગોલા અમારે ઘરની લારી છે, એટલે મામાએ બનાવી દીધો ગોલો. મને મલાઈ ન ભાવે, એટલે મેં મલાઈ ન ખાવી. જો ને મમ્મીએ ને બેને બધાએ મલાઈ ન ખાવી, અને એ ખાઈ લીધો ગોલો. અમે ખાઈ લીધો. તમે પણ આવો ગોલો ખાવા, તમારે ખાવો હોય તો. પછી આપણે ગોલો ખાઈને નીકળી ગયા અમરેલી જવા માટે. જો અને આવી ગઈ દાન મહારાજની જગ્યા. તમે પણ જાજો. અમારે તો બહુ મોડું થઈ ગયું હતું, એટલે અમે કાંઈ ગયા નહીં. બહુ સરસ છે, તમે દર્શન કરવા જાજો ને, આ બહુ મજા આવશે તમને. અને પછી આપણે આવી ગયા અમરેલીમાં. ચલાળાને કહી દીધું બાય. અમરેલી જેવી મજા આપને ક્યાં આવે નહીં. એટલે અમરેલી જિંદાબાદ. આપણે તો અમરેલીમાં રહીએ એટલે આપણે અમરેલીમાં જ ગમે હો ભાઈ. અને અમરેલીમાં આવીને આપણે તો ખાઈ લીધી પહેલાં પાણીપુરી. 6 ફ્લેવરની પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી ખાઈને આપણે આવી ગયા ઘરે આવીને આપણે કરી લીધા કપડાં ચેન્જ, ને તમને કહી દીધું બાય ગાઈસ. અને તમે પણ મજામાં રહેજો, હું પણ મજામાં રહીશ ને. મને સપોર્ટ કરજો, એટલે તમને મારા વ્લોગ મળશે. અને મારા વ્લોગ જોજો. વ્લોગમાં કાંઈ ભૂલ હોય તો મને કોમેન્ટમાં તમે કહેજો. બાય ગાઈસ, મળીએ આગળના વ્લોગમાં.